માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છતાં હજુ સુધી રેશનિંગના વેપારીઓને અનાજ ખાંડ દાળનો જથ્થો ફાળવાયો નથી. પરિણામે સસ્તા અનાજની દુકાનો પર રાશન લેવા જતા ગરીબ લાભાર્થીઓને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. દર મહિને અનિયમિત વિતરણથી શ્રમિક વર્ગ કફોડી હાલતમાં મુકાઈ ગયો છે. કચ્છ જિલ્લામાં 2,75,000 રાશન કાર્ડ હેઠળ 13 લાખ જેટલા લાભાર્થીઓ નોંધાયેલા છે. આ અંગેની વિગતો મુજબ દર પહેલી તારીખે રાજ્ય સરકાર વિવિધ મળવાપાત્ર જણસીઓની જાહેરાતો પ્રસિદ્ધ કરે છે, પરંતુ એ મુજબનો જથ્થો રાજ્ય સરકારના ગોડાઉન, સસ્તા અનાજની દુકાનો કે એજન્સીઓના સપ્લાયરો પાસે હોતો નથી. પરિણામે જાહેરાતો વાંચીને રાશન કાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાન ખાતે પહોંચીને મળવાપાત્ર અનાજની માંગણી કરતા હોય છે, પરંતુ જથ્થો ન આવતા અનાજ આપી શકાતો નથી. ઘણી વખત સસ્તા અનાજના દુકાનદારો પાસે અગાઉના મહિનાનું રાશન જમા પડ્યું હોય છે, તેમાંથી અનાજ વિતરિત કરી લોકોને ધક્કો ન પડે તેવા પ્રયાસો કરાતા હોય છે, પરંતુ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જતા દુકાનદાર અને કાર્ડ ધારક વચ્ચે રકઝક પણ થતી હોય છે. ખરેખર દર મહિને પૂરતો જથ્થો સમયસર આપી દેવામાં આવે તે જરૂરી છે. તાજેતરમાં ગુજરાત પોલીસ દ્વારા પીએસઆઈ અને પોલીસ કર્મચારી સંવર્ગમાં ભરતી માટે દોડની શારીરિક કસોટી યોજવામાં આવી હતી, જેમાં કચ્છમાંથી 73 દીકરીઓ પાસ થઈ છે. ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ આ દીકરીઓનું અભિવાદન કરાયું હતું. ખાસ મહત્વની બાબત એ છે કે તમામને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા શારીરિક દોડની તાલીમ અપાઈ હતી અને હવે પોલીસ લેખિત પરીક્ષા માટે પણ મદદરૂપ બનશે, જેમાં સાંસદ વિનોદ ચાવડાએ આર્થિક સહયોગ આપ્યો છે. કચ્છ જિલ્લો સરહદી અને અહીંના યુવાનોમાં ખાખીમાં જોડાવા માટે જુસ્સો જોવા મળે છે. જોકે ગ્રામીણ વિસ્તારોમાં જોઈએ તેવી સુવિધા નથી. ખાસ કરીને યુવાનો શારીરિક કસોટીની તાલીમ મેળવતા, પરંતુ દીકરીઓ ઘરની બહાર ન નીકળી શકતી. તેઓ ખાખી વર્દીમાં કેમ જોડાય? દરમિયાન પશ્ચિમ કચ્છ જિલ્લા એસપી વિકાસ સુરડાના ધ્યાને મામલો આવતા તેમણે પોલીસ દળમાં જોડાવા ઈચ્છતી દીકરીઓને તાલીમ આપવા માટે જવાબદારી ઉઠાવી હતી. પ્રારંભે સેમિનાર યોજાયો, બાદમાં શારીરિક પરીક્ષાની તાલીમ આપવા માટે ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં તાલીમ આપવામાં આવી. જોકે દીકરીઓ આસપાસના ગામોમાંથી આવતી અને પરત જવા માટે બસની વ્યવસ્થા ન થતા પોલીસ હેડક્વાર્ટર્સમાં આવેલા પોલીસ બેરેકમાં રહેવાની વ્યવસ્થા કરી અપાઈ, જમવાની વ્યવસ્થા કરી અપાઈ, તેમજ હેડક્વાર્ટર્સમાં તેઓને વાંચવા માટે લાયબ્રેરીમાં બુકો વસાવાઈ અને ભુજ શહેર પોલીસની સી ટીમ દ્વારા દરરોજ મેદાનમાં શારીરિક કસોટીની તાલીમ આપવામાં આવતી હતી. સ્વપ્ન ખાખી અંતર્ગત કચ્છભરમાંથી 103 દીકરીઓએ તાલીમ મેળવી હતી, જેમાંથી 73 દીકરીઓ પાસ થઈ હતી. ત્યારે પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. એસપી વિકાસ સુરડાએ જણાવ્યું હતું કે તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય કચ્છ જિલ્લો સરહદી હોવાથી પોલીસ વિભાગમાં વધુ સંખ્યામાં કચ્છની દીકરીઓ જોડાય અને દેશની રક્ષા કરે અને પોલીસમાં જોડાઈ પગભર બની ગામ અને પરિવારનું ગૌરવ વધારી શકે. શરૂઆતમાં શારીરિક કસોટીની તાલીમ આપવામાં આવી, જેમાં મળેલી સફળતા અને દીકરીઓનો જુસ્સો અને મહેનત જોઈ પોલીસે હવે લેખિત કસોટીની તૈયારી કરાવવાનું પણ નક્કી કર્યું છે. લેખિત કસોટીની તૈયારી માટે ક્લાસીસમાં માર્ગદર્શન લેવું જરૂરી છે. આ બાબતે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાની વાત કરતા તેઓએ ત્વરિત સહકાર આપી તમામ દીકરીઓની ક્લાસીસની ફી ભરવા માટે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો છે. હાલમાં પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે દીકરીઓ ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ મેળવી રહી છે, તેમજ હેડક્વાર્ટરમાં આવેલી પોલીસ લાયબ્રેરી 24 કલાક ખુલ્લી રાખવામાં આવી છે, જેથી દીકરીઓ વાંચન કરી જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરી શકે. આ ઉપરાંત તમામ બહેનોની દેખરેખ માટે મહિલા પોલીસની ડ્યુટી અપાઈ છે. 2 મહિલા પોલીસ કર્મચારી દિવસે અને 2 રાત્રે ફરજ બજાવે છે અને જ્યાં મૂંઝવણ પડે ત્યાં માર્ગદર્શન પણ આપી રહ્યા છે. ખરેખર આનંદની વાત છે કે કચ્છ જિલ્લાની અંદર ભુજ મધ્ય એટલે કે પશ્ચિમ કચ્છ વિભાગમાં આપણા પશ્ચિમ કચ્છના એસપી શ્રી વિકાસ સુરડા સાહેબના નેતૃત્વમાં એમની જે પોલીસની સી ટીમ છે એ બહેનોના માર્ગદર્શનમાં 103 દીકરીઓ જે છે કે અહીંયા પોલીસની ભરતી માટે તૈયારી કરી રહી છે હેડક્વાર્ટરની અંદર, અને 103 દીકરીઓમાંથી 73 દીકરીઓ જેમણે શારીરિક કસોટી સફળ એટલે કે પાસ કરીને, ખરેખર આનંદની વાત છે કે જ્યારે મેં હમણાં પૂછ્યું તો દૂર દૂર ગ્રામ્ય કક્ષાની મધ્યમ ગરીબ પરિવારની જે દીકરીઓ અને અહીંયા સી ટીમ જે પ્રકારે એમને તાલીમ આપે છે, પોલીસ વિભાગ દ્વારા જે છે કે એમને રહેવાની વ્યવસ્થા, એમને જમવાની વ્યવસ્થા, એમની તાલીમની વ્યવસ્થા, એમનો ઓનલાઈન ઓફલાઈન અભ્યાસ થાય એની ફીથી માંડી કરીને તમામ વ્યવસ્થા જે છે કે પશ્ચિમ કચ્છના એસપી શ્રીના નેતૃત્વમાં અહીંયા થઈ રહી છે, એમને ખરેખર બિરદાવવા લાયક છે. કદાચ આ ગુજરાતની અંદર આવી પહેલી ઘટના હશે કે પોલીસ જે છે એમની સી ટીમ દ્વારા, અને એમણે નામ બી સરસ આપ્યું છે કે સી ટીમ કી શેરનિયા, એટલે દીકરીઓની અંદર પણ એનો આત્મવિશ્વાસ અને મેં જુસ્સો જોયો ત્યારે મને પણ ખૂબ આનંદ થયો, ગમ્યું. હું એસપી સાહેબ અને એમની જે સી ટીમની જે પોલીસની બહેનો છે એને અભિનંદન આપું છું અને આશા રાખીએ કે સ્થાનિક ભરતી થશે
અને સ્થાનિક ભરતીની અંદર આપણી કચ્છની દીકરીઓ આવશે તો આવનાર સમયમાં 20, 25, 30 વર્ષ સુધી જે છે કે પોલીસની જે વારંવાર ગટ રહે છે એનામાંથી પણ આપણને મુક્તિ મળશે. આ જે પ્રયોગ કચ્છની અંદર એસપી સાહેબ અને એમની સી ટીમ દ્વારા જે થઈ રહ્યો છે એ બિરદાવવા લાયક છે અને એક જનપ્રતિનિધિ તરીકે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. हमारा एक प्रयास था ये, जिसमें पश्चिम कच्छ में जो ज़रूरतमंद बच्चियां हैं वो जो पुलिस में शामिल होना चाहती हैं उनको शारीरिक कसौटी की हम लोग ट्रेनिंग देने के लिए हमने ये प्रयास प्रारंभ किया था. क्योंकि जैसा आप देख रहे हैं कि एक तो यहाँ के ज़िले का प्रतिनिधित्व कम है, तो यहाँ के बच्चे मोटिवेट हों और पुलिस में आएँ तो इससे ये कच्छ पुलिस को भी बहुत लाभ है. इस तर्ज पे हमने उनको एक फिजिकल की ट्रेनिंग देने के लिए एक हेल्पिंग हैंड हमने प्रारंभ किया था और उसमें हमें सफलता मिली, जिसमें हमारी 100 बच्चियों में से 73 बच्चियां सिलेक्ट हुई हैं. आगे इनकी लिखित परीक्षा बाकी है, तो इस रिज़ल्ट को देख करके और इस रिज़ल्ट से प्रेरित होकर के और माननीय एमपी साहब के सपोर्ट से हम लोग आगे इनको अभी लिखित परीक्षा के लिए भी हम लोग तैयार कर रहे हैं. तो उम्मीद है कि हमें आगे सफलता मिलेगी और ये बच्चियां सिलेक्ट होंगी और पूरी मेहनत करके गुजरात पुलिस में आकर के गुजरात पुलिस का और पश्चिम कच्छ जिले का नाम रोशन करेगी. ये हमारा प्रयास है और इसके लिए हमें आज माननीय सांसद सभ्य श्री विनोद भाई चावड़ा साहब का मार्गदर्शन और पूरा सपोर्ट प्राप्त हुआ है, जिसके तहत बच्चियों के लिए जो भी एजुकेशन का या कोचिंग का जो भी खर्चा आया है वो उनकी ओर से वो देने को वो खुशी उन्होंने इस एक विचार रखा. उससे हमारे ये योजना जो पश्चिम कच्छ जिले के लिए प्रारंभ की गई है उसको एक बहुत बड़ा आधार मिलेगा और भविष्य में भी इस तरह की योजनाएं जारी रहेंगी और हम उम्मीद करते हैं कि ज़्यादा से ज़्यादा बच्चियां जो हैं वो गुजरात पुलिस में सिलेक्ट. खास करके एक तो पुलिस फोर्स है, दूसरी तरफ ये सामाजिक दायित्व, और क्या पड़कार था आपके सामने ये जब आपने सोच रखी? इसमें ऐसा था कि जो पश्चिम कच्छ जिला है वहाँ पे जो बच्चियां हैं उनको इतना एक्सपोजर नहीं था और जिस तरह से लगातार सरकार की ओर से पुलिस की भर्ती आ रही है तो हमें एक रिक्वायरमेंट थी कि यहाँ के लोकल अगर पुलिसकर्मी हमें प्राप्त हों जो बॉर्डर के जानकार हैं, बॉर्डर एरिया के जानकार हैं, तो पुलिसिंग को मजबूत किया जा सकता है. प्लस बच्चियों की भी रिक्वायरमेंट थी कि उनको एक तरह से मार्गदर्शन के लिए दूर जाना पड़ता है, गांधीनगर जाना पड़ता है या फिर अन्य बड़े शहरों में जाना पड़ता है. तो शारीरिक कसौटी के लिए हमने उनको प्रयास किया था, उसमें सफलता मिली, तो अब आगे हम लिखित कसौटी के लिए भी इसको प्रारंभ कर रहे हैं, जारी रख रहे हैं. हमारी सी टीम का ही पूरा योगदान है इस योजना के क्रियान्वयन में. उन्होंने जिस उत्साह के साथ एक तरह से अपने बड़ी बहन के रूप में बड़ी बहनों का फर्ज अदा करके इन बच्चियों को एकदम पारिवारिक माहौल में रखा और इनकी छोटी छोटी बात में एग्ज़ाम से एक दिन पहले फिज़िकल जो होता है उसमें फिजियोथेरेपिस्ट की व्यवस्था करना हो, वार्म अप करना हो, कूलिंग डाउन करना हो, तो वो खुद पहले से पुलिस में ट्रेंड थी, तो उन्होंने एकदम बड़ी बहनों के रूप में हमारी इन बच्चियों का साथ दिया. उसी का परिणाम है कि रिजल्ट आपके सामने है. મને અહીંયા આવીને ખૂબ ફાયદો થયો છે. અહીંયા આવીને હું ગામડામાં રનિંગ કરતી હતી ને ત્યાં અમારા માટે ગ્રાઉન્ડની પણ વ્યવસ્થા નહોતી અને પછી મને અહીંયા ભુજમાં ખબર પડી કે સી ટીમ દ્વારા અહીંયા આવી રીતે ગ્રાઉન્ડની બધી વ્યવસ્થા મળે છે અને તાલીમ મળે છે, તો હું મારા ગામથી અહીંયા આવી અને અહીંયા અમારા માટે રહેવાની અને ગ્રાઉન્ડ માટે સુવિધા અને ગ્રાઉન્ડમાં પણ અમારી જોડે સતત મહેનત કરવામાં આવી કે ગ્રાઉન્ડમાં અમે દોડી ના શકે તમને મોટિવેશન આપવામાં આવે કે બેન તમારા મમ્મી માટે દોડવાનું છે, બેન તમારા પપ્પા માટે દોડવાનું છે, તમને કરીને બતાવવાનું છે, તમે શેરન્યો છો, તમે કરી શકો છો. એવી રીતે અમે મોટિવેશન આપીને અમે ગ્રાઉન્ડ પાસ થયા છે અને હજી એનાથી પણ વધારે અમારા માટે છે ને પોલીસ લાઇબ્રેરીની સુવિધા કરવામાં આવી છે, જમવા માટેની ફ્રીમાં સુવિધા કરવામાં આવી છે અને ફૂલ સેફટી. એક દીકરીને ટેન્શન હોય કે અમારી દીકરી અમે એકલી મોકલીએ છીએ અને આજના જમાના પ્રમાણે એમ યોગ્ય છે ન અયોગ્ય છે બધાના માવતરની વિચાર આવતા હોય છે, પણ અમારા માવતરે આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકે એવી અમને સગવડ મળી છે અને ખૂબ સારી સગવડ છે અને અમને અન્ય દીકરીઓને પણ આવી સગવડ મળે એ અમારાથી એ પ્રયત્ન થાય. અમે એવું સફળ થઈને બતાડશું અને અમે એમને આપશું, રિઝલ્ટ બતાવશું એમને કે અમે પણ આગળની દીકરીઓને જે તૈયારી કરવા માંગે છે એમને અમે પણ મદદરૂપ થઈએ અને અમને એટલી બધી પ્રોત્સાહન મળવા મળ્યું છે કે અમે અગર બીજી દીકરીઓને પણ અમે મદદ માંગવી હોય ને કોઈને મદદ જોઈતી હોય ને તો અમે પણ મદદ માટે એમ અડધી રાતે પણ અમે હાજર હોઈએ. જે રીતે અમારા માટે સી ટીમની શેરણીઓ અમારા મેડમ લોકો જે હાજર રહે છે ને અમને પણ કોઈ કહે કે તમને પણ કોઈ દીકરીઓ માટે કે ક્યાં તમને સામાજિક કાર્ય
કાર્ય માટે તમને જો હાજર રહ્યું હોય તો અમને એટલું પ્રોત્સાહન મળ્યું છે, અમને એટલું બધું શીખવામાં મળ્યું છે કે અમે પણ આટલે કાબિલ બની શકીએ છીએ. જય હિન્દ, જય ભારત. અમને અહીંયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ માંથી મળી છે. સી ટીમની ટીમ તરફથી અમને તૈયારી કરાવી છે. અમે ફિઝિકલ અત્યારના 100ની ઉપરની છોકરીઓ આપી હતી, એમાંથી 70+ પાસ થઈ ગયું છે. જે અમારી સી ટીમની મેમ બધા છે એમના થકી જેટલો બધો અમે કરી શકી નકા અત્યારનો અમારે છોકરી જાત લેડીઝ એમ બધું વિચારતા હતા કે અમે કઈ રીતે ક્યાં દોડવા જાય, કઈ રીતે કરી, કે કઈ અમારી પાસે એવું કાંઈ એમ હતો નહીં કે કઈ જગ્યાએ જાઓ રનિંગ કરવા કે એમ કાંઈ માર્ગદર્શન નહોતો. પણ જ્યારે આ બધી વસ્તુ અમારે અહીંયા કરીને વિકાસ હુંડા સર ને પછી માનનીય શ્રી વિનોદ ચાવડા સરને ખ્યાલ આવ્યો કે છોકરીઓને તૈયારીઓ કરવી છે પણ એમની પાસે આવું કાંઈ તૈયારી માટેની કંઈ જગ્યા નથી કે આવું કાંઈ નથી, તો એમણે સરસ અમને માર્ગદર્શન આપ્યો. અમારી પાસે અહીંયા આવીને અમારું પ્રોત્સાહન આપતા ને બહુ સરસ એમને અમારે ફિઝિકલ પણ કરાવતા, સાથે સાથે અમારે એમ પ્રોત્સાહન પણ આપતા. અમને અલગ અલગ જગ્યાએ લઈ જઈને ટ્રેનિંગ કરાવતા કે અમારે ભુજીએ એક વખત લઈ ગયા હતા હમીરસરને રોડ ઉપર રનિંગની, સાયકલિંગની બધી રીતે એમ સરસ. મેં માઇન્ડ પણ અમારો એવું નહીં કે અમારા ઉપર એકદમ પ્રેશર કે અમારે અમે હસતા હસતા કરી ગયા છીએ, એમ તૈયારી કરી છે એવો અમને લાગતો નહોતો કે એમ તૈયારી કરી છે. એમ પ્રેશર દઈને નથી કરાવી તૈયારી કે હલો આમ એકદમ પ્રેશર છે ને અમારે કરવું જ છે. અમારા માટે એક મિશન ખાખી કરીને એક આયોજન કર્યું હતું સી ટીમે. એમને જોઈને જ અમને પોલીસ ફોર્સમાં જોડાવાની તક મળી છે. એ લોકોએ અમારા પાછળ બહુ વધારે પડતી મહેનત કરી છે. અમારા માટે એમને રહેવા, ખાવા, પીવાની વ્યવસ્થા કરી છે. ફિઝિકલ ગ્રાઉન્ડ માટે પણ એ લોકોએ અમને સુવિધા પૂરી પાડી હતી. તેમજ હવે લેખિત કસોટી માટે ક્લાસીસ ઓનલાઈન અને ઓફલાઈન બંનેની સુવિધા પૂરી પાડે છે. આગળ પણ એ જ જુસ્સાથી ને એ જ સાહસથી બધી બહેનો મહેનત કરી રહી છે. એમનો પણ બહુ જ વધારે સપોર્ટ છે અમને, સી ટીમનો, વિનોદ સરનો અને એસપી સાહેબનો પણ. હું અહીંયા ભુજ કચ્છમાં સી ટીમ દ્વારા જે તાલીમ આપવામાં આવે છે તેના દ્વારા તાલીમ લઉં છું. 11મા મહિનામાં હું એન્ડિંગમાં આવી હતી ને મને એવું થયું કે હું 4-5 દિવસ રોકાઈ ને પછી હાલી જઈશ, બધું શીખી જઈશ, એટલે પછી હું ઘરે જ કરી રહી મારી રીતે હું પ્રેક્ટિસ કરીશ. પણ એવું ન થયું. મને તો એવું થયું કે હવે તો હું જેટલું ટાઈમ બને ને એટલું ટાઈમ એમના ભેગું જ રહું. એટલે કે ગાયત્રી મેડમ, શીતલ મેડમ ને રમીલા મેડમ એ બધાને મેં જોયા ને તો મને એમ થયું કે મારી જિંદગીમાં આગળ માને પણ એવી રીતે કે જોવાનું કોઈક મોકું મળે ને કે કોઈ છોકરીઓ કે આ જો તો બેન જાય રહ્યા, ગાયત્રી બેન જાય રહ્યા ને તો અમે કહીએ કે આ જો તો બેન જાય રહ્યા, કેવા મસ્ત લાગે, એમની પર્સનાલિટી કેવી મસ્ત છે, કોઈ ખરાબ નજરથી એમને જોઈ ન શકે જો પોલીસવાળા હોય તો અમને પણ એવું ફીલ થાય છે કે અમે પણ પોલીસ બનીએ ને અમને કોઈ ખરાબ નજરથી ન જોઈએ, અમે બધાની છોકરીઓનું રક્ષણ કરીએ. અને અમુક વાલીઓનું એવું માનવું હોય છે કે છોકરીઓ છે કે એમને પોલીસમાં મોકશું તો રાત્રે ડ્યુટી આવશે એની, તો રાત્રે પછી એની સેફટી કોણ રાખશે. પણ જે પોલીસની ડ્યુટી હોય ને એ સારામાં સારી ડ્યુટી હોય. હું તો એમ કહું છું કે તમે જોજો કે કાલે આપણું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે 8 માર્ચ, એટલે તમે મહિલાનું હું કંઈ જણાવું કે જો તમે આર્મીની મહિલા જો કે પછી પોલીસની મહિલા જો, એમને તમે કોઈ દિવસ નહીં જોયો હોય કે કોઈ લોફર એમને જોઈ અને ખરાબ નજરથી એમને જોઈ કે કાંઈ ખરાબ હરકત કરે. પણ તમે એમ જ જોયું હોય કે સાદી મહિલા જતી હોય તો એમને બધા કે આવા કપડાં પહેર્યા છે કે એવી ખરાબ નજરથી જોઈએ. પણ જો પોલીસની વર્દીમાં આપણે હોઈએ કે આર્મીની વર્દીમાં હોઈએ ને આપણે તો આપણને કોઈ ખરાબ નજરથી ન જોઈને. હું એમ કહું છું કે તમે બધી છોકરીઓ ભલે વર્દી ના પહેર્યો પણ સ્ટ્રોંગ બનો અને પોતાને શારીરિક રીતે ને માનસિક રીતે સક્ષમ બનાવો ને પોતાના માવતરનું સારી રીતે ધ્યાન રાખો, તમે આગળ એમને કામ આવી શકો. મોસ્ટલી તો એવું જ બનતું હોય છે કે આપણે લગ્ન કરીને હાલ્યા જઈએ, પછી આપણે માવતર માટે એટલું બધું કાંઈ કરી નથી શકતા. પણ જો આપણે પાસે નોકરી હોય તો આપણે 2 ઘર સારી રીતે સંભાળી શકીએ. એક તો મમ્મી પપ્પાનું ને બીજું તો આપણા સાસરિયાનું, બધાનું આપણે સારી રીતે ધ્યાન રાખી શકીએ. તો હું એમ જ કહેવા માગું છું કે ભલે તમે નોકરી ના કરો તો કાંઈ નહીં, પણ પોતાની રીતે જાતને એટલો સક્ષમ બનાવો કે તમને કોઈ ખરાબ નજરથી જોઈ ના શકે અને તમે સ્ટ્રોંગ બનો ને પોતાના માવતરનું નામ રોશન કરો. ભુજ નગરપાલિકાએ એપ્રિલથી લઈને ફેબ્રુઆરી સુધીના 11 માસના ગાળામાં ₹17 કરોડની વસૂલાત કરવામાં સફળતા મેળવી છે. ખાસ કરીને એપ્રિલથી જૂન 3 માસ દરમિયાન મિલકત ધારકોને ચાલુ વર્ષના વેરાની ભરપાઈ ઉપર 10% રિબેટનો લાભ અપાયો હતો, જ્યારે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન 5% અને ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન 2.5% રિબેટનો લાભ વેરા ધારકોને મળ્યો છે.
અત્યાર સુધીમાં 17,710 જેટલા મિલકત ધારકોએ વેરાની ભરપાઈ કરી છે. નગરપાલિકાના ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી 10 એપ્રિલ 2024થી શરૂ કરવામાં આવી હતી, જેના પગલે અત્યાર સુધીમાં 11 માસ દરમિયાન પાલિકાને રૂપિયા 17,02,14,186ની વેરા પેટે વસૂલાત થઈ છે. જે મિલકત ધારકો ગત વર્ષના વેરા ભરપાઈ કરવાના બાકી છે તેવા મિલકત ધારકોને નોટિસો ફટકારવામાં આવી રહી છે. જે પૈકી બહુમાળી મિલકત ધારકોના પાણી અને ગટરના કનેક્શનો કાપવામાં આવી રહ્યા છે, જ્યારે કોમર્શિયલ મિલકત ધારકો બાકી વેરાની ભરપાઈ નહીં કરે તો સીલિંગની ધાક બેસાડતી કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. પાલિકા દ્વારા ગત વર્ષે રૂપિયા 22 કરોડની વેરા પેટે વસૂલાતનો ટાર્ગેટ નિયત કરાયો હતો, જેની સામે 20 કરોડની વસૂલાત થઈ હતી. ત્યારે ચાલુ વર્ષે પાલિકા દ્વારા 42,000થી વધુ મિલકત ધારકો પાસેથી રૂપિયા 28 કરોડ જેટલી વસૂલાત કરવાની થાય છે. તેની સામે રૂપિયા 22 કરોડની વસૂલાતનો હાલ ટાર્ગેટ નિયત કરાયો છે. ભુજ પાલિકા દ્વારા ગ્રાહકો પોતાના ઘેર બેઠા જ મિલકત વેરાની ભરપાઈ કરી શકે તે માટે ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના પગલે છેલ્લા 11 માસમાંથી ભુજવાસીઓ પૈકી 1,110 જેટલા મિલકત ધારકોએ ઓનલાઈન દ્વારા પોતાના મિલકત વેરાની ભરપાઈ કરવામાં આવી છે, જ્યારે 16,600 મિલકત ધારકોએ પાલિકા કચેરીમાં આવીને પોતાના હસ્તે જ વેરાની ભરપાઈ કરીને જરૂરી પહોંચ મેળવી છે, જેના પગલે પાલિકાને 11 માસમાં રૂપિયા 17 કરોડ જેટલી વેરા પેટે વસૂલાત થઈ છે. છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ કચ્છના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં નશાનું પ્રમાણ ખૂબ વધ્યું છે. યુવા વર્ગ નશાની લતે ચડતા તેને અટકાવવા માટે દારૂનું વેચાણ કરતા બુટલેગરો સામે કાર્યવાહી કરવા કચ્છ મુસ્લિમ યુવાએ એસપીને આવેદનપત્ર આપ્યું છે. પત્રમાં ઉલ્લેખ કરાયા મુજબ નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં દેશી વિદેશી દારૂ, ડ્રગ્સ, નશાની સિરપનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યો છે, જેમાં આજનો યુવા વર્ગ ધકેલાઈ રહ્યો છે. તેને બચાવવા માટે આવા ઇસમો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ રસ્તા પર બેફામ દોડતા વાહનો અકસ્માત કરી માનવ જિંદગીનો ભોગ લેવાય છે અને અમુક કિસ્સામાં કાયમી ઇજાઓ થઈ આવે છે. આ અંગે ત્વરિત કાર્યવાહી કરી આવા લોકોને પકડી અસરકારક કામગીરી કરાય અને સંબંધિત વિભાગ દ્વારા કાર્યવાહી કરવાના હુકમો આપવામાં આવે છે. વધુમાં ટ્રાફિક સમસ્યા ભુજમાં ખૂબ વકરી છે, તેના માટેનો ચોક્કસ પ્લાનિંગ કરવામાં આવે, જરૂર પડે સાથે રહીશું તેવી તત્પરતા દર્શાવવામાં આવી છે. છેલ્લા કેટલાય લાંબા સમયથી ભુજ શહેર વિસ્તાર હોય કે જિલ્લાનો કોઈ પણ વિસ્તાર હોય એની અંદર ડ્રગ્સ જે છે અને દારૂ, નશાની જે બાબતો છે એ એટલી બેફામ થઈ ગઈ છે કે નાના બાળકોથી લઈ અને મોટેરાઓ તમામ આ વસ્તુનો ભોગ બની રહ્યા છે. અતિશય પ્રમાણમાં ડ્રગ્સ મળી રહ્યું છે અને બાળકો અને યુવાનો એ ડ્રગ્સ પી રહ્યા છે. એની સાથે જ કચ્છ જિલ્લાની અંદર જે રોડ માર્ગો છે એ માર્ગો એટલા બધા અકસ્માત ઝોન બની ગયા છે કે કમથી કમ એમ સમજો કે આજે દરરોજ એક મૃત્યુ થઈ રહ્યું છે અને મૃત્યુ એટલી હદે ખરાબ પરિસ્થિતિમાં થઈ રહ્યા છે કે એમની ડેથ બોડી જે છે એ આપણે પાવડાથી ભેગી કરવી પડે એટલી હદે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રોડ ઉપર ચાલનારા ભારે વાહનો જે છે એ દરેક ભારે વાહનનો ડ્રાઈવર જે છે એ લગભગ બાળકો છે, એ એટલા બધા જવાબદાર નથી, ઓછી એજ છે એમની, અને એ યુવાનો જે છે એ મોબાઈલ હાથમાં ચાલુ રાખી દારૂના નશામાં કે અન્ય નશામાંની અંદર એ ગરક થયેલા છે. પરિણામે એટલા બધા અકસ્માતો આજે કચ્છ જિલ્લાની અંદર દરેક હાઈવે ઉપર થઈ રહ્યા છે કે આપણે ગણી શકીએ નહીં, જેની અંદર સાહેબશ્રી પાસે આજે રજૂઆત કરી અને સાહેબશ્રીએ ખૂબ જ હકારાત્મક એનો અભિગમ એમણે અપનાવ્યો અને એમણે કહ્યું કે ચોક્કસપણે હું આજે જ આ પત્ર મોકલાવી અને આની અંદર અસરકારક પરિણામ આવે અને આપની રજૂઆત ફળે એવા તમામ પ્રયત્નો કરવામાં આવશે. અખિલ કચ્છ મુસ્લિમ કોર કમિટી તરફથી આવેદનપત્ર દેવામાં આવ્યો હતો ડીવાયએસપી સાહેબને કે 2 રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં કચ્છ અત્યારે બહુ એક જેને કહેવાય કે કચ્છના યુવાઓ એક નશાની હાલતમાં સંપડાયેલા છે, જે ભવિષ્યમાં તે બહુ ખતરાનો સંકટ છે. એના માટે ખાસ કરીને રજૂઆત કરવામાં આવી હતી, કારણ કે એમડી જેને જાણે કે એવી દુકાનો મળી રહી છે જાણે કે નોર્મલ વસ્તુ મળી રહી હોય, ડ્રગ્સ, દારૂ, એવા વિસ્તારમાં જ્યાં મળી રહી છે, જ્યાં યુવાઓ લતમાં બરબાદ થઈ રહ્યા છે, કુટુંબ પરિવારો બરબાદ થઈ રહ્યા છે. તેના માટે અમને એવું લાગી રહ્યું છે કે કોઈક એવું ભ્રષ્ટ અધિકારી છે જેનામાં સામેલ છે અને આવા લોકોને છૂટછાટ આપી રહ્યું છે. એના માટે આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા કે ટૂંક જ સમયમાં આ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે અને આ બંધ કરવામાં આવે. સાહેબ પાસે એક નાનકડા સામાજિક લોકો પાસે પણ માહિતી છે કે કયા લોકો આ કામ કરી રહ્યા છે, તો આમની પાસે આઈબી છે, એલઆઈબી છે, બધી માહિતી છે. તે છતાંય પ્રશ્ન એ ઊભો થાય છે કે હજી સુધી કેમ બંધ નથી થયું. એની સાથે છેલ્લા 15 દિવસમાં કચ્છમાં કોઈ એવો રોડ નથી બચ્યો જ્યાં અકસ્માત ન થયું હોય. એમાં યુવાઓ, વડીલો તમામે આવી ગયા. એનું કારણ મેન એક જ છે
કે 90% એક જ કારણ છે કે ઓવરલોડ વાહનોના લીધે અકસ્માત થઈ રહ્યું છે. ક્યાં ને ક્યાં એનામાં જિલ્લા ટ્રાફિકની નિષ્ફળતા છે, આરટીઓની નિષ્ફળતા છે, નથી કોઈ પરમિશન કે નથી કોઈ એવી કોઈ બાંયધરી જેના લીધે આ વાહનોને પરમિશન મળી રહી છે. આપણે જોતા હોઈએ કે ગરીબ અને નાના માણસોને જ્યારે આરટીઓ અને દંડ મૂકતું હોય તો આવા મસ્ત મોટા વાહનો જ્યાં કેપેસિટી સમજી લો કે 50ની હોય અને 100 ભરીને જતા હોય તો અકસ્માત તો થવાનું છે. તો માટે આ રજૂઆત એના માટે પણ કરવામાં આવી હતી કે ટૂંક જ સમયમાં આવા મસ્ત મોટા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે જેના લીધે જે મોટા અકસ્માતો થઈ રહ્યા છે તેના ઉપર રોક લગાવી શકે.